ગુડ મોર લર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. દોસ્તો, આજે એક સૌથી અગત્યનો દાખલો એવું કહેવાય કે 3-4 માર્ક્સમાં પૂછાય એવા દાખલા કરાવશે જે એક્ઝામમાં આવે 3 થી 4 માર્ક્સની અંદર. તો સુંદર દાખલો આપણો નંબર 2. આજના સેશનની સુંદર શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 2 થી. પ્રારંભમાં સ્થિર છે. સ્થિર શબ્દ આવે એટલે એનો પ્રારંભિક વેગ કેવો થઈ જાય બેટા? 0. 2 કિલોગ્રામ દળનું એક પદાર્થ તો m બરાબર 2 કિલોગ્રામ. 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ બળ હેઠળ ફોર્સ આપેલું છે 7 ન્યૂટન. ઘર્ષણાંક આપ્યો છે મ્યુ. ગતિક ઘર્ષણાંક એટલે મ્યુ કે 0.1. તો ગણતરી કરો, પરિણામનું અર્થઘટન કરો. બેટા, જ્યારે આટલું આપી દે ને તો પહેલા હું પર્સનલી એવી સલાહ આપું છું કે બની શકે ને તો દાખલામાં આવા કોઈ પણ દાખલા હોય એનો ડાયાગ્રામ પહેલા પ્રોપર કરો. જેટલી આકૃતિ પ્રોપર સમજશો એટલું સરસ આવડશે. તો શરૂ કરીએ છીએ. આ એક બ્લોક લઈ લીધો. કેટલા કિલોગ્રામ છે? 2. એની ઉપર બળ તમે લગાડો છો 7 ન્યૂટન. સર, ડન. ઘર્ષણાંક આપેલો છે, ગતિક ઘર્ષણાંક છે એવું ઇમેજિન કરો કે અહીંયા નીચે પૈડા લગાયા છે, ગબડી રહ્યો છે, રોલિંગ ઘર્ષણાંક છે, બધું સમજી લઈએ. પણ અત્યારે ગતિક ઘર્ષણાંકને પકડીએ છે 0.1. સર, રકમમાં ગતિક ઘર્ષણાંક આપેલો છે. તો ઉભા રહો, આવું કઈ બી પૂછે ને એટલે પહેલા તમારે ઘર્ષણ બળ શોધવું પડે. બોલો, ઘર્ષણ બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન. રિપીટ બેટા, ઘર્ષણ બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન. ઘર્ષણ બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન. ગતિક છે એટલે કે મ્યુ કે n ની જગ્યાએ લખાય mg. ચલો સ્ટાર્ટ. મ્યુ ની વેલ્યુ 0.1, m દળ આપ્યું છે 2 અને g ની વેલ્યુ 9.8. ફટાફટ તમે કેલ્ક્યુલેશન કરી કાઢો. તમારી પાસે બધી જ વસ્તુ રેડી હોવી જોઈએ. તમારી પાસે બળ આવી જવું જોઈએ 1.96. સર, આનો ગુણાકાર કરશો એટલે 19.6 આવશે. એના 10 વડે ભાગવું પડશે એટલે આટલું બળ લાગે. તો પરિણામી બળ કેટલું થાય? તો સર, પરિણામી બળ જેને હું F ડેશ કહું, 7 ન્યૂટન આ દિશામાં લાગ્યું. ઘર્ષણ બળ 1.96 આ દિશામાં લાગ્યું. તો પરિણામી બળ 5.04 આટલા ન્યૂટન આ પદાર્થ ઉપર બળ લાગ્યું. આ પરિણામી બળ લાયા કેમ? કારણ કે તમારે પહેલા પ્રવેગ શોધવો પડશે, પછી વેગની બધી વાત કરવાની થશે. તો હવે મને કહો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ F ઇઝ ઇક્વલ ટુ માં. F ડેશ સિમ્બોલ છે. પ્રવેગ આપણે જોઈએ F ડેશ અપોન m. સ્ટાર્ટ. F ડેશ તમને આપ્યા છે 5.04. m એટલે પદાર્થનું દળ. પદાર્થનું દળ 2 કિલોગ્રામ એટલે ભાગ્યા 2. ચલો ફાસ્ટ. 2 યાદ આવે ને? 2 દુ 4 1 5. સર, પ્રવેગ તમારો મળી ગયો 2.52 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ફરીવાર પ્રવેગ આપણે શોધવો પડે. કેમ? આ એવો દાખલો છે જેમાં ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર 5 આ ત્રણેય ચેપ્ટર ભેગા થવાના. જેમ કે હવે હું વાત એવી કરું છું કે સર, આના બેઝ ઉપરથી હવે જે સ્ટેપ બાય સ્ટેપ કીધું છે એને સમજો. 10 સેકન્ડમાં થયેલું કાર્ય શોધો. સર, 10 સેકન્ડનું કાર્ય શોધવું હોય તો પહેલા કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ તો મળી ગયું પણ સ્થાનાંતર શોધવું પડશે. તો સ્થાનાંતર એટલે d. યાદ કરો, d નું સૂત્ર d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો યાર d બરાબર 3 પેલા સૂત્રો યાદ આયા? પણ સર, પ્રારંભમાં તો એ સ્થિર છે એટલે આ પદ ગયું. dm નું એમ હાફ, a ની વેલ્યુ 2.52. કેટલી સેકન્ડ? 10. તો 10 નું સ્ક્વેર કરો એટલે 100. 2 મીંડા ખસી જશે તો 252 ભાગ્યા 2. 1 2 દુ 4 126 મીટર આવ્યું. જો મેં ક્યાંય કેલ્સી નહીં વાપર્યું, હું ઈચ્છું કે તમે બી એવો પ્રયત્ન કરો, મિનિમમ કેલ્સી વપરાય.
કેટલાક કેલ્ક્યુલેશન આપણે ફાસ્ટ કરી શકીએ. સડન સ્થાનાંતર મળી ગયું છે. હવે દરેકના કાર્ય સ્ટેપ બાય સ્ટેપ શોધો. નંબર 1, બળ વડે થયેલું કાર્ય. અહીં લખવું પડશે લગાડેલ બળ. ચલો આના માટે થયેલું કાર્યનું સૂત્ર ફિક્સ છે. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ચલો દીકરાઓ, બળ તમે કેટલા ન્યૂટન લગાડ્યું? 7. સ્થાનાંતર કેટલું તમે બતાવ્યું? 126. ચલો હવે મારે એવું કહેવું પડશે કે તમારે કેલ્સીનો યુઝ કરવો હોય તો કરી શકો છો. ફટાફટ ગુણાકાર કરી કાઢો. તમારો જવાબ આવો જોઈએ 882. 882. વાહ ભાઈ વાહ. ચલો કાર્ય તૈયાર થઈ ગયું છે. હવે નંબર 2, હજી કંઈક પૂછ્યું છે આ લોકોએ કે ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય. તો હવે વાત કોની થવાની? ઘર્ષણ બળની. બોલો, ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય તમને કહેશે કોના દ્વારા થયું બેટા? ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ માટે F આવશે, સ્થાનાંતર આવશે D. ચલો આ કાર્યને W2 કહી દઈએ, આને W1. ઘર્ષણ બળ તમારું વિરુદ્ધ દિશામાં હતું, આ રહ્યું વિરુદ્ધ દિશામાં હતું એટલે -1.96. કાર્ય ભણી ગયા છીએ એની માટે સ્થાનાંતર હમણાં જ કીધું, D એટલે ડિસ્ટન્સ. ફરી વાર બેટા ચલો ફટાફટ કેલ્ક્યુલેશન કરી દો. તમારું કામ રેડી થઈ જવું જોઈએ. અને આનો ગુણાકાર કરી મને જલ્દીથી કહી દો બેટા ફટાફટ. જેવો માઇનસમાં જવાબ આવશે, કારણ કે બળની વિરુદ્ધ દિશામાં થાય છે એટલા માટે ઓલમોસ્ટ -247 રાઉન્ડ ઓફ કરીને લખ્યું છે. બીજું કાર્ય પણ મળી ગયું. દરેક તબક્કે બેટા એકમ લખવાનું ના ભૂલાય. આનો એકમ જૂલ, આનો બી એકમ જૂલ. 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય. આ ભાઈ જબરજસ્ત. બધી વસ્તુના વારા પરથી શોધાવડાવે છે. કોના દ્વારા? તો કે પરિણામી બળ દ્વારા થયેલું કાર્ય. તો W બરાબર F ડેશ ઇન્ટુ D. ચલો પરિણામી બળ એટલે હવે કયું બળ લેવાનું? 5.04. જો દાખલો સમજો, દરેક બળનો ઉલ્લેખ કર્યો. તો હવે તમારું બળ થશે 5.04 અને તમારું સ્થાનાંતર થશે 126. ચલો ફરીવાર તમે કેલ્ક્યુલેશન કરી દો ફટાફટ. ગુણાકાર કરીને તમારો જવાબ પ્લસમાં આવશે. 635 જેવો આવવો જોઈએ. 635. આ પરિણામી બળ વડે થયેલું કાર્ય. અગેન જૂલમાં આપણે કન્વર્ટ કરી કાઢીએ. સડન 10 સેકન્ડમાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર. કેમાં 3 કે 4 માર્ક્સમાં પૂછાય છે, ખબર પડવી જોઈએ. બધા જ સૂત્રો આવી ગયા, જોઈ શકો છો. અને હવે આપણને કીધું ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ચલો ગતિ ઉર્જાનો ફેરફાર લખીશું એટલે ડેલ્ટા K માઇનસ K0. સર પહેલા ગતિ ઉર્જાની વાત કરીએ એટલે મારે વેગ શોધવો પડશે. તો અહીંયા વેગ શોધવા માટે જો આપણે કોઈ પણ સૂત્ર વેગનું વાપરીએ આપણું કામ થઈ જશે. વેગ શોધાવડાવો બેટા. તો વેગ માટે હું એવું કહું v² માઇનસ v0² બરાબર 2AD. સર પ્રારંભમાં તો આ ભાઈ ગયા, કારણ કે પ્રારંભમાં તો સ્થિર છે, આપણે ચોખવટ કરી છે, પ્રારંભમાં સ્થિર છે. તો v² બરાબર 2. બોલો પ્રવેગ કેટલો લાયા છો? 2.52. અને D એટલે તમારું સ્થાનાંતર કેટલું આવ્યું છે? 126. હું એવું કહું આનું સાદું રૂપ નથી આપતો, v² ને શોધી રાખું છું. કેમ? કારણ કે આ 0 થઈ જવાનું. ગતિ ઉર્જાનું સૂત્ર હાફ mv². હાફ ચલો m દળ કેટલા આપેલા? 2. સર m દળ 2 અને v² એટલે આ આખું ઉઠાઈ દો. માર્કર ચેન્જ કરીને લખું એટલે તમને ખબર પડે. આખું ઉઠાઈ દો તો 2 ગુણ્યા 2.52 ગુણ્યા 126. ચલો ફટાફટ આ બે તો ઉડી ગયા. કેલ્સી થી ફટાફટ ગુણાકાર કરશો, તમારો જવાબ આવશે 635 જૂલ. આ દાખલો કેમ આવો થયો? તમે જો જેટલું કાર્ય કર્યું યાદ કરો. આ ચેપ્ટરની રજૂઆત કાર્ય ઉર્જા પ્રમેય.
તમે જેટલું કાર્ય કર્યું એટલું તમે પૂરેપૂરું રૂપાંતર કર્યું. બેટા આ એવો દાખલો છે કે જેની અંદર હું તમને કંઈ પણ ડેટા આપું એના કરતા આ દાખલો 2 વાર ગણીને પ્રેક્ટિસ કરી દો. ચલો, કાર્ય ઉર્જા પ્રમેયનો કન્સેપ્ટ તૈયાર થઈ ગયો. ખબર પડવી જોઈએ જેટલું કાર્ય પરિણામી થયું એટલું જ ગતિ ઉર્જામાં આવવું જોઈએ. બોલો ડન? ક્લિયર છે? મસ્ત દાખલો. અને પ્લીઝ 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 સારી રીતે લખી કાઢજો તો જ આ દાખલો આવડશે. લગભગ 10 મિનિટનો દાખલો છે.